છીએ હમણાં પછી પાછા કામે જવું છે. અત્યારના પાણીપુરી ખાવા જવું છે. ના એ નહીં લઈ જવાનું છે પાણીપુરી ખાવા એમ મસ્ત ટમાટું ખાટું ખાટું એનું શાક બન્યું છે અને આ બાજુ કાચા ટમેટા. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આ છે સવારના પોરમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મારી મમ્મી સવારના વાસણો ટકવા માંડ્યા ચાના ને એના. જો જય માતાજી કહી દીધું. સામડા સાયકલ લઈને જવાનું છે કારખાને. અત્યારના તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ભાખરી મસ્ત આપણી એને અમારે ઘરે ગુંદાનું અથાણું મારી મમ્મીએ બનાવ્યું છે મસ્ત ગુંદાનું અથાણું. જો સામે બોટલ પડી, આપણે ચા લઈ લેવી પહેલા. મસ્ત ચા તો ચા ને ભાખરી ના બધો નાસ્તો કરી લઈ પછી જવાનું છે કારખાને. નાસ્તો કરીને તો અમે ઊભા થઈ ગયા છીએ ને હવે ટિફિન ભરી લેવી ને વયા જાવી કામે. જો સામે સાયકલ પડી આપી તો કારખાના ભેગા થઈ ગયા. અત્યારના 4 વાગ્યા આમ તો 5 વાગી જાય છે. 5 વાગ્યા વોલ્ટમાં ઉતાર્યા છે ને જાય સાગરભાઈ ને અમારા સાયકલ પડી ને રહ્યા. સાગરભાઈ જઈને ગયા જો હંતાઈ ગયા. તો જો હવે વોલ્ટમાં આવ્યું છે હમણાં પછી પાછા કામે જવું છે. અત્યારના પાણીપુરી ખાવા જવું છે. ના એ નહીં લઈ જવાનું પાણીપુરી ખાવા. કામ તો બહુ જાજુ થઈ ગયું. હવે જવાનું છે ઘર બાજુ. સાગરભાઈ વયા ગયા છે ગાઉ. હવે આપણે જવાનું છે. ટિફિન આવી ગયું, સાયકલ રેડી, આપણે જવાનું છે કારખાને. તો મસ્ત ટિફિન આપણું આવી ગયું, કામ થઈ ગયું અને હવે જવાનું છે ઘરે. આપણે દે દેવી લીવર અને સાયકલ લઈને જવાનું છે આપણે ઘરે. આપણા તો ઘર ભેગા થઈ હવે તો બે પોગી ગયા છે કારખાનેથી ઘરે અત્યારના. અને ટિફિન પહેલાં લઈ જેવી ટિફિન લેવાનું રહી ગયું ખબર ન પડી. જો ટિફિન લઈ લેવી મસ્ત. ટિફિન લઈ લીધું મસ્ત. અને આ છે અમે વાળું કરવા. આજે હું મોડો આવ્યો છું કારખાનેથી એટલે ડાયરેક્ટ કરતે. તો ટમેટાનું શાક છે, આ બોપઈનું ચોળાનું શાક છે. આમાં શું છે? તપેલીમાં શીરો હનુમાન દાદા કે આપને નથી ભાવતું. અને ઈ શાક ફુલેવરનું શાક તમને બતાવતા હતા. એ આપણને ના ભાવી એટલે આપણે ન ખાઈ. તો અમાર હાટું બન્યું છે ટમેટાનું શાક. મેં તમને બતાવ્યું એમ મસ્ત ટમાટું ખાટું ખાટું એનું શાક બન્યું છે. અને આ બાજુ કાચા ટમેટા, ડુંગળી ને કાકડી અને રોટલી ને જેવું બધું લેવાનું બાકી. ચોરાનું શાક. નીતિનભાઈ છાશ કરે છે ટાઢી. નીતિનભાઈ બે ગયા. બોલો નીતિનભાઈ. નથી બોલું એ દીવાબત્તી કર્યા. હાલો દીવાબત્તી કરીને ખાસ તો વાંધો. તો હવે હું પછી અત્યારના હનુમાન ચાલીસા લેલું પછી ખાવું કરીને. તો અત્યારના ઉભા થઈ ગયા સીવી અને હવે નીતિનભાઈ ફ્રી ફાયર રમી છે. તો નીતિનભાઈ ફ્રી ફાયર રમવા દેવી બ્લોક કરું કારણ કે નીતિનભાઈ ફોન ગેમ રમવા દીધો હતો. તો એ બીજા ફોનમાં ગેમ રમે છે. એમાં ચાર્જિંગ થઈ ગયું, આમાં ખૂટી ગયું. અને ઓવર વોઇસ કરતા હતા જેમ સ્ક્રીનમાં એકને બધું અહીંયા પડ્યું હતું એને સમેટી લીધું છે. અને અત્યારના પાસે જવું છે ધાબા ઉપર. બધા આઈપીએલ જોઈ છે ત્યાં જવું અને ધાબા ઉપર જઈએ. હવે પછી તો બધા આઈપીએલ જોઈ લીધી તેને અત્યારના આવી ગયા છે એવી ધાબા ઉપર હોવા હતા. કારણ કે મસ્ત પવન છે, ધાબા ઉપર હોવાનો પ્લાન છે. તો હોય છે બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને આ ખાવાનું પીવાનું મજાની લાઈફ.